તો વાત કરી ગારિયાધારની તો ગારિયાધારના આવેલા ગોકુલધામ સોસાયટીમાં ગારિયાધાર પોલીસે બાતમીના આધારે રેડ કરી નશીલા પદાર્થનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ કરતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે। ત્યારે પોલીસે ખુશાલ સવજીભાઈ માણિયા અને જિગ્નેશ સવજીભાઈ માણિયા નામના ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 15,47,000થી વધુનો જે 15,47,000નો મુદ્દામાલ છે આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ શખ્સો કોલા ડ્રિંક્સ ફેક્ટરીની આડમાં પરફ્યુમ જેવી અને નશાકારક આલ્કોહોલિક પ્રવાહી ભેળવી વિવિધ ફ્લેવરમાં પીણા તૈયાર કરી છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા। પોલીસ દ્વારા બંને સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તારીખ 4/9/2025 રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યૂ માણિયા બ્રધર્સ ગોકુલધામ સોસાયટી ગારિયાધારની જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપ્રાઇટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા કે જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર 63% લઈને 68% સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતા હોય તેવી હકીકત છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી। જે બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશન દ્વારા 4/9/2025 રોજ ન્યૂ માણિયા બ્રધર્સના વિરુદ્ધમાં જાણવાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ 6/9/2025 રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરાઇટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ 15,47,866 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો। મુદ્દામાલની વિગત જોઈએ તો એમાં બ્રાઇટ લાઇમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે તેની 3,021 બોટલ, આજવા લવેન્ડર જે છે એની 5,901 બોટલ, આજવા લાઇમ બોટલ છે 1,725, તેમજ એક્વા રોઝ નામની બોટલ છે એવી 285, તેમજ 200 લીટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું। સદરુ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આ સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટ વાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા, જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું